નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનના વિદ્યાદર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણે સાંભળતા આવ્યા છીએ ને કે સારા કામ કરીએ, દાન ધર્મ કરીએ તો પુણ્ય પ્રાપ્ત થાય, અને ખરાબ કામ કરીએ, કોઈને હેરાન કરીએ તો સજા પડે, પાપ પણ લાગે. આવી જ વાતને ઉજાગર કરતું એક નાટક આજે આપણે માણવાનું છે. તો ચાલો જોઈએ નાટક જતન કરો પ્રકૃતિનું. પૃથ્વીના માનવીઓ, મારું નામ છે ચિત્રગુપ્ત. યમલોકમાં તમારું સ્વાગત છે. વાહ વાહ વાહ. અરે યમરાજા, તમે આવી ગયા. ચિત્રગુપ્ત, આજકાલ પૃથ્વી લોક પર પાપ ખૂબ વધી રહ્યા છે. લોકોને લાવવાને લઈ જવામાં મારું તો વજન ઘટી ગયું છે. બોલાવો એક પછી એક બધાનો હિસાબ કરી લઈએ. રજતભાઈ હાજર હો. તો તમે છો રજતભાઈ બિલ્ડર? હા, હું રજતભાઈ બિલ્ડર. વાહ બિલ્ડર, બહુ બધા મકાનો બાંધ્યા છે તમે તો. હા, જ્યાં ને ત્યાં તમે મોટી મોટી ઇમારતોને મકાનો બંધાવી દીધા છે. કેમ? મેં નવી સ્કીમો બહુ જ બહાર પાડી અને બહુ જ મકાન બનાવ્યા છે મેં. વાહ વાહ. આ અઢળક મકાનોની ઇમારતો બાંધવામાં તમે ઘણા બધા વૃક્ષો પણ ઉખાડીને ફેંકી દીધા હશે. કેમ? શહેરના નજીકના ખેતરો, મેદાનો, સોસાયટી બાંધવા માટે મેં ઉપયોગ કરેલો અને થોડા વૃક્ષો ઉખાડીને ફેંકી દીધા. થોડા વૃક્ષો ઉખાડીને ફેંકી દીધા? હા, બિલ્ડિંગો બહુ બનાવી, મકાનો બહુ બનાવ્યા, ઇમારતો બહુ બનાવી, તો વૃક્ષો પણ બહુ બધા ઉખાડીને ફેંકી દીધા હશે. કેમ? પણ શું? બહુ બધા જંગલો, ખેતરો, વૃક્ષોને કાપીને બહુ મોટું પાપ કર્યું છે. એનું તને ભાન છે? હા, વૃક્ષોને જંગલો કાપીને તે મનુષ્ય જાતિ માટે બહુ મોટી મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. મેં મુશ્કેલી ઊભી કરી છે. હા, મુશ્કેલીઓ. મને એમ કે તું સાઈડ પર જતો ત્યારે પાણી ક્યાં ને કેવી રીતે પીતો? કઈ નહીં, દુકાને જવું અને પાણીની બોટલ લઈ લઉં, પીને ફેંકી દેતો તો. વાહ વાહ. તો તે તારા જીવનમાં આવી કેટલી બોટલો ફેંકી દીધી હશે? યમરાજજી, એ તો ગણાય. કેટલી પ્લાસ્ટિકની બોટલો ફેંકી દીધી. એ તો ગણાય નહીં, વીણાય નહીં. અને એ પ્લાસ્ટિકની બોટલ ફેંકી દીધી, એમાં શું થઈ ગયું? આ મસાલા ખાઈને પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકી દીધું. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલો ગમે ત્યાં ફેંકી દીધી, જેના કારણે સમસ્ત માનવજાત તો શું, પશુ પક્ષીઓને પણ બહુ મોટું નુકસાન પહોંચ્યું છે. બહુ મોટું પાપ કર્યું છે તે. આ પ્લાસ્ટિક ઓગળતું કે પીગળતું નથી. એ પશુઓ ખાઈને એમને પણ નુકસાન પહોંચાડ્યું છે તે. માટે આ કર્મની તને સજા મળશે. વાતાવરણમાં ગરમી વધી ગઈ, વૃક્ષો ન રહેવાના કારણે. ભણેલો થઈને આવી ભૂલો કરી. તું ઈચ્છત તો સાઈડ પર પાણીની બોટલ સાથે લઈને જઈ શકત, એ પણ સ્ટીલની. સાઈડ પર પાણીની માટલી રાખી શકત, પણ તારે માટલાનું પાણી પીવું નહોતું. સ્ટીલની બોટલ રાખવી નહોતી. બસ પ્લાસ્ટિકની બોટલો ગમે ત્યાં પીને ફેંકી દેવી હતી. આ તારો ગુનો છે. इसकी सजा तुझे मिलेगी. મળશે તને. ડાયરેક્ટ નર્કમાં જઈશ. માફ કરી દો યમરાજજી, માફ કરી દો, ભૂલ થઈ ગઈ મારી. ગુનો કર્યો છે તો સજા ભોગવવી જ પડશે. માફ કરી દો યમરાજજી, માફ કરી દો. ચિત્રગુપ્ત, જી મહારાજ. આ નરાધમને નર્કમાં લઈ જાઓ. જી મહારાજ. તમારા પગે પડું છું. લઈ જાઓ ચિત્રગુપ્તાને. માફ કરી દો યમરાજજી, માફ કરી દો. ચિત્રગુપ્ત. જી મહારાજ. નેક્સ્ટ. ઋતુલ જબરુ હાજર હો.
રાણી તો બહુ ખુશ લાગે છે ને કઈ? મેં બહુ પુણ્ય કર્યા છે. જુઓ જુઓ તમારો ચોપડો જુઓ. અચ્છા, શું નામ છે તમારું? ઋતુલ જબલું. હે? એટલે એમાં એવું છે ને, હું શાક લેવા જાઉં ને શાક માર્કેટમાં, એટલે શાકની લારીએથી એક્સ્ટ્રા જબલા લઈ લઉં. હા? એટલે મારું નામ ઋતુલ જબલું પડ્યું છે. વાહ 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 વાહ, એટલે તમે ગાયોને બહુ બધું શાકભાજી ખવડાવ્યું લાગે છે. હા, ક્યારેક ક્યારેક તો ગાયો ભેંસો ખાવા માટે લડતી, પણ હું બગાડ ના કરતો. અચ્છા, એમ? હા, શાક રોટલી દાળ ભાત ખીચડી બધું જબલામાં ભરીને જ્યાં ગાયો ભેંસો બેસી હોય ને ત્યાં છટાક 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 કરીને ફેંકું, અને ગાયો ભેંસો ખાય એટલે મને પુણ્ય મળે. બસ, તો અહીંથી જ તમારા પાપની શરૂઆત થાય છે. હાય હાય, આમાં તો મારું પુણ્ય પુણ્ય જ બોલે છે, પાપ તો ક્યાંય દેખાતું જ નથી. મને એમ કહો, તમે કોઈ દિવસ કોઈ પક્ષી કે પશુને મારે? હાય હાય, આવું પાપ કરાય? કોઈનો જીવ લેવાય અને આવું તમારાથી કહેવાય? ના બોલાય, ના બોલાય. મને એમ કહો કે તો પ્લાસ્ટિક ખાવાથી શું મળે? કારેલું. એટલે એમ કે પ્લાસ્ટિક ખાવાથી કશુંક મળતું હશે. જેમ કે શાકભાજી ખાઈએ અંદર જાય ને પચી જાય, એમ પ્લાસ્ટિક બી અંદર જઈને પચી જતું હશે. બસ, આજ તમારી ભૂલ છે અને આજ તમારું પાપ છે. પ્લાસ્ટિક કોઈ દિવસ પચતું નથી. પ્લાસ્ટિક કોઈ દિવસ પીગળતું કે ઓગળતું નથી. એ પ્લાસ્ટિક જે તમે ફેંકો ને, એ જે જાનવરો ખાય, પશુ પક્ષીઓ, એના પેટમાં ધીમે 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 ગઠ્ઠો થઈ જાય અને પરિણામે એ પ્રાણીઓ મૃત્યુ પામે છે. હાય હાય, હા, ક્યારેક ક્યારેક ગાયો ભેંસો મરી જવાની વાત મળતી રહેતી હતી. તો બસ, આ તમે જેમ પ્લાસ્ટિક ફેંક્યું ને, એ ખાઈને કેટલી ગાયો મરી ગઈ. હાય હાય, એ ગૌ હત્યાનું તમને પાપ લાગ્યું છે. તો કે તમારો ઉદ્દેશ્ય પુણ્ય કમાવાનો હતો, પણ અજાણતામાં તમારાથી પાપ થયું છે, એટલે એની સજા તો તમને મળશે જ. હા, સજા તો ભોગવવી જ પડશે. મને માફ કરી દો. તમે જેમ બધા પશુ પક્ષીઓને આમ પ્લાસ્ટિકની કોથળીમાં એઠવાડ ભરીને ફેંકતા હતા ને, સટાક સટાક સટાક, બસ એવી જ રીતે એ સટાક 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 એ જૂઠો એઠવાડ પ્લાસ્ટિક સાથે ખાવો પડશે. હું તો માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર, અને ભૂલ કરનારને સુધારવા માટે તો ભગવાન પણ એક મોકો આપે છે. મને એક મોકો આપો. ઠીક છે, તને એક મોકો આપવો પડશે, પણ 1 મિનિટ ઉભો રહે, જોવું પડશે. હા, હજુ એની ડેડ બોડીને અગ્નિ સંસ્કાર થયો નથી. ચિત્રગુપ્ત, જી મહારાજ. તાત્કાલિક એને પૃથ્વીલોક પર એની બોડીમાં પાછો મોકલો. જાઓ, જઈને સમજાવો સૌને કે પ્લાસ્ટિક થી શું શું નુકસાન થાય છે. પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું કે પીગળતું નથી. વર્ષો સુધી પ્લાસ્ટિક જમીનમાં એમને એમ જ રહેશે, કેટલાય વર્ષો સુધી, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. જ્યાં પ્લાસ્ટિક હોય ત્યાં વૃક્ષ ઉગી નથી શકતા. આ પ્લાસ્ટિકને જો બાળવામાં આવે ને તો એનાથી ધુમાડો થાય છે, એ વાતાવરણને પ્રદૂષિત કરે છે, રોગચાળો ફેલાવે છે. માટે મનુષ્ય લોકમાં જઈને લોકોને સમજાવો કે પ્લાસ્ટિકનો ઉપયોગ જરૂર હોય તો જ કરો અથવા તો ન કરો. સમજ્યા? જાઓ. ચિત્રગુપ્ત, લઈ જાઓ આ જબલાને. જી મહારાજ. આવ ચિત્રગુપ્ત, આવ. શું થયું? એને એની બોડીમાં મોકલી દીધો? જી મહારાજ. કાર્યવાહી આગળ વધારો. જી મહારાજ. બોલાવો બીજાને. હિમાંશુભાઈ હાજર હો. વાહ, આવ હિમાંશુ, આવ. તારું બહુ બધું પુણ્ય નીકળે છે. આ પુણ્ય કમાવાનો વિચાર તને કઈ રીતે આવ્યો? યમરાજ સાહેબ, મને મારી માં સાથે બહુ ગમતું.
હું એના ખોળામાં સૂઈ જતો ને ત્યારે બધા દુઃખો ભૂલી જતો. પણ એકવાર એક ગોઝારા અકસ્માતમાં મારી મા મૃત્યુ પામી. પછી થોડાક દિવસો પછી મેં એની યાદમાં એક વૃક્ષ વાવ્યું, કારણ કે હું મારી માને ભૂલી શકતો નહોતો. અને પછી એ વૃક્ષની નીચે જ્યારે હું બેસતો ને ત્યારે એના છાંયડામાં મને બહુ આરામ મળતો. મેં જોયું કે દુનિયામાં લોકો જ્યારે બાધા રાખે ત્યારે પતાસા, સાકર કે કોઈ મીઠી વસ્તુઓ પ્રસાદમાં વહેંચે. બસ એ જ વિચારે મેં અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવવાનું ચાલુ કર્યું. અને પછી જોયું કે કોઈ વટે માર્ગુ એ વૃક્ષના છાંયડામાં બેસીને આરામ કરી રહ્યા છે. એ વૃક્ષની ઉપર ઘણા પક્ષીઓ કલરવ કરે છે. બસ એ જોઈને મને મારી મા ભૂલાતી નથી અને મને લાગે છે મારી મા મારી સાથે જ છે. બસ મેં ઘણી બધી જગ્યાએ વૃક્ષો વાવે જ રાખ્યા. અને મારી માનો અનંત પ્રેમ મારી સાથે જ છે એ વૃક્ષો રૂપે. વાહ હિમાંશુ વાહ, આ વૃક્ષ વાવીને તમે જીવ સૃષ્ટિ માટે તો ઉત્તમ કાર્ય કર્યું છે. પણ આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો આ વિચાર તમને કેવી રીતે આવ્યો? યમરાજા, પ્લાસ્ટિકના કપમાં મારા પિતાજી ચા પીતા હતા. અને એકવાર એમને શરીરમાં તકલીફ ઊભી થઈ. અમે ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે આ તકલીફ પ્લાસ્ટિકના કપમાં ચા પીવાને કારણે છે. મેં વિચાર્યું કે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી શરીરમાં જો તકલીફ ઊભી થતી હોય તો પ્લાસ્ટિકના ઉપયોગથી કેટલી તકલીફ ઊભી થતી હશે. મેં યુટ્યુબમાં, ગૂગલમાં શોધ્યું અને પરિણામ જાણીને જોઈને હું હેરાન થઈ ગયો. બસ એ પછી જ મેં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરી નાખ્યો. વાહ, ઉત્તમ, અતિ ઉત્તમ. હું તારા કર્મોને વિચારોથી પ્રસન્ન થયો છું, ખૂબ ખુશ થયો છું. તું સીધો સ્વર્ગમાં જઈશ. યમરાજની જય હો. ચિત્રગુપ્ત, લઈ જાઓ એમને સ્વર્ગમાં. જોયું ને મિત્રો, એટલે જ કહું છું કે પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો જોઈએ અને પ્લાસ્ટિકનો નિકાલ પણ યોગ્ય રીતે કરવો જોઈએ. બજારમાં મળતા ખાદ્ય પદાર્થોની જે બેગ્સ હોય છે એને કાપવાની પદ્ધતિ પણ ઘણા ખોટી રીતે કરતા હોય છે અને એ પર્યાવરણને નુકસાન પણ પહોંચાડી શકે છે. દાખલા તરીકે દૂધની થેલી કાપીને એક નાનકડો ટુકડો ફેંકી દે છે અને દૂધની થેલીને રિસાયકલ બિનમાં નાખે છે અને એવું સમજે છે કે અમે પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી. હકીકતમાં એવું નથી. એ નાના નાના ટુકડા પણ પર્યાવરણ માટે જોખમી બને છે, જે સફાઈ કામદાર માટે વીણવા અઘરા પડે છે. આવા નાના નાના ટુકડા આસાનીથી જમીનમાં દટાઈ જાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને સાથે સાથે પાણી શોષવાની ક્ષમતા પણ ઘટે છે. જો આપણા જ દેશની વાત કરીએ તો આવા લાખો કરોડોની સંખ્યામાં નાના ટુકડા ફેંકવામાં આવે છે જે પ્રકૃતિને નુકસાન કરતા છે. માટે જ આપણે આવા નાના ટુકડાને મોટી બેગ સાથે જોડીને ડસ્ટબિનમાં નાખવા જોઈએ. આપણા જીવનમાં આવતા શુભ પ્રસંગો જેમ કે જન્મદિવસ, મેરેજ એનિવર્સરી કે અન્ય કોઈ પણ સરસ મજાના અવસરો આવતા હોય એ દિવસે પ્રકૃતિને વધુ રળિયામણી બનાવવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ અને પ્રકૃતિનું ઋણ ચૂકવવું જોઈએ.